જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે આવજો તો બોટ મજારી આવજો તો બોટ મજારી આવજો તો બોટ મજારે જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે અરે આવજો બ્રહ્મા આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે આવ્યા તો પવનનો જાર આવ્યા તો પવનનો જાર આવ્યા તો પવનનો જાર ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ અરે બ્રહ્માદેવ જાણો છો છતાં કેમ કસોટી કરો છો તમારા મુખ્ય સાંભળવા માંગુ છું તમારા મુખ્ય સાંભળવું તો સાંભળો તે બ્રહ્મા કે પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપક હતા આજે સીતા મારા ઇન્દ્ર સને ઉની આશ નથી આવતી આજકાલનો કાળા માધવના માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે આજ બાર માસ ની આજ બાર દિવસ નહીં ફક્ત 3.5 ઘડી ની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરી માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે જો આવી શકે જાણતા હોય તો આજે મને કહો નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપણા ચરણોમાં ધરું અરે નહીં દેવેન્દ્ર આ વાત વિશે કાંઈ નથી જાણતો ઓહો તો આ વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા કોણ કદે વિષ્ણુ જરૂર જાણતા હશે તો વિષ્ણુને સમરી અને હાજર કરો બોલો બોલો આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આવજો તો પવનનો જાર આવજો તો પવનનો જાર આવજો તો પવનનો જાર બ્રહ્મા સંકટ વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજારી આવ્યા તપોવન મોજારી આવ્યા તપોવન મોજાર બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે અરે બ્રહ્મદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ કામ તો દેવેન્દ્રને પડ્યા અરે ઇન્દ્રદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ જાણો છો છતાં કેમ કસોટી કરો છો આપના મુખથી સાંભળવા માંગુ છું તો સાંભળો તે વિષ્ણુ સાંભળો કે પેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ કરતા આજે સીતા મારા ઇન્દ્ર સને ઉની આશ નથી આવતી આજકાલનો કાળા માધવના માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે આજ બાર માસ ની આજ બાર દિવસ નહીં ફક્ત 3.5 ઘડી ની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરની માફક હાલક ડોલક ડોલાવી રહ્યો છે જો આ વિશે જાણતા હોય તો આજે મને કહો નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં ધરું અરે નહીં ઇન્દ્રદેવ આ વિશે હું કાંઈ નથી જાણતો ઓહો બહુ કરી તો આ વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા શંકર જરૂર જાણતા છે તો શંકરને સમરી અને હાજર કરો અહીંયા જે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવજો તપોવન મોજારી આવજો તપોવન મોજારી આવજો તપોવન મોજાર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે દેવોના દુખડા ભાંગો બોલ શંકર દેવોના દુખડા ભાંગો રે દેવોના દુખડા ભાંગો બોલ શંકર દેવોના દુખડા ભાંગો રે લડી લડી લાગુ પાય બોલ શંકર લડી લડી લાગુ પાય રે શંકર પાર્વતી ની જોડ બોલ શંકર શંકર પાર્વતી ની જોડ રે સાથે છે મોઢિયા ની જોડ બોલ શંકર સાથે છે મોઢિયા ની જોડ રે દેવો ના દુખડા ભાંગો બોલ શંકર દેવો ના દુખડા ભાંગો રે દેવતાઓ આજ તમે તમારા લોકમાં જાઓ હમણાં એને સપના રૂપી દર્શન આપીને શાંત કરું એવા દેવો જાવ તમે દેવ લોકની માં ધીરે હો દેવ જાવ તમે દેવ લોકની માં એવા સપના એ આપે ભોળાનાથ મારા જય રે
દેવો ચાલ્યા દેવ લોકની ગીરે ઓ દેવો ચાલ્યા દેવ લોકની એવા સપના એ આપીને ભોળાનાથ પાડજો ને મારા પાર્વતી તમે કૈલાસ પુરીમાં જાઓ ધીરે પાર્વતી તમે કૈલાસ પુરીમાં જાઓ એવા સપના એ આપીને સ્વામી વેલાયા વસે એવા પાર્વતી હાલા કૈલાસ પુરી મોદા અનહો ધીરે પાર્વતી હાલા કૈલાસ પુરી મોદા એવા સપના એ આપીને સ્વામીનાથ મળજો એવું કોળા કોળા કડી યુગ ધીરે કોળા કોળા કડી યુગ એવા સપના એ પૂરે જ મોલવા જવી રે માટે રાજા આયન મલ દ્વારિકામાં જાઓ ધીરે હો રાજા આયન મલ દ્વારિકામાં જાઓ એવો દ્વારિકાનો નાથ દુઃખને ભાંગશે રે અરે રાજાજમલ આજ તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે સાથે સવાશેર ઘીના લાડુ લેતા જજો પ્રભુને જમાડી જમજો સાથે જળ જમનાના નીર લઈજો પ્રભુના પાવલિયા પોસાડી પછી શરણામત લેજો આજ જો તમે મારી આશાએ આવ્યા હોય તો આ શંકર કોઈનો પુત્ર થયો નથી કોઈનો થાશે પણ નહીં અને અમે કોઈના દીકરા થયા નથી ને થવાના નથી શંકર બાપા હે બાપુ હા બાપુ આજ મને સપના આવ્યા હું વાત કરો ભગવાને કીધું છે કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ એમ કીધું દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગશે એટલે હું જવાનું છું દ્વારકા બાપુ તો ત્યાં મળ્યા અમારે ત્યાં જવું ભલે બાપુ ને મળ્યા હા લ્યો હાલે છેલ્લા જંગલ છોડીને રાજન ચાલી હારલો જાવા કઈ પુરણ ગઢ જાવાનું છોડીને રાજન ચાલી હારલો નણદલના વીરા વિના એક નાવની રે આજ નણદલના વીરા વિના એક નાવની રે આબા સુના માંદીરા ઠાળા હોરીરા એ રાજન આવો તરુણા રંગા મોલ માવની રે એ રાજન આવો તો રે સુભોજન લાડવાઓની રે દેશો દેશો કટિયેલા દૂધરા એ રાજન આવો તરુણા રંગા મોલ માવની રે રાજન આવો તરુણા રંગા મોલ માવની
તમારા મુખ આટલા રખથી છલકાઈ હરખના કારણ તમને જણાવો. અરે સદી ભગવાને સપનામાં કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. કીધું સવા સરગીના લાડુ જલ જમનાની જારી માટે દ્વારકા જવું છે તો લાડુ વાળી આપો સદી. ભલે રાજન. બોલા બાપા તેથી આવ્યા છો મહેલમાં જઈ વિશ્રામ કરો. હમણાં સવા સરકીના લાડુ બનાવી આપું. જળ જમનાની જારી સાથે ભરી આપું. ઠાકર હવે થાકી ગયો ઓ નદ બતા તમને દીવાડીઓ હે પણ પાપી મોહન તમારી પિતાડીઓ તમે સીધને કરાવી શામળા હે પણ એ તમે સિદ્ધને કરાવી છે હમણાં. પ્રેમને જવા ચાહો ઓ ન તો જગત જોગી બની જા એ પછી હાલકી એ માડે વાલા જા આ તે ભગવાન પેરી લે તજના ભગવાન એ પછી હાલકી એ માડે વાલા જા આ તે ભગવાન પેરી લે તજના ભગવાન સમાસે રખીના યાવા લાડુ ચાર મારા ઓ સમાસે રખીના યાવા લાડુ ચાર મારા ઓ એ તે જામડી પછી જમહા સ્વામી મારા લાડુડા વાળા ઝુડુ જમના વાલમાં જાડા ભરિયા ઓ ઝુડુ જમના વાલમાં જાડા ભરિયા ઓ એ તે પાતાળ ઠાકરના બાહોલા હો સ્વામી મારા જાડા ભરિયા જય મુરલીધર.